જીપી કપાતું કોણ છે? મેડમ ચોરી કરી રહ્યા છે. મારા પેટની હાલત ખરાબ છે. શોખ આવો પીવંશ કરો મિત્રો. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું. હો મજા આવે કા બોલવાની? એમાં શું છે, વાઇબ આવે તમને બી ને અમને બી એકદમ એનર્જી આવી જાય અને એકબીજાને આપણે સારી ગુડ વાઇબ બી આપી શકીએ. તો અત્યારે એકચ્યુઅલી અમે જઈ રહ્યા છીએ મેરડી માતાના મંદિરે. આજે રામનવમી છે ને, રામનવમીની તમને બધાને શુભકામના. હેપી જય જય શ્રી રામ. આજે રામનવમી છે, રવિવાર છે, તો અમે વિચાર્યું કે અમે મેરડી માતાના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. એકચ્યુઅલી અમે 2 દિવસથી વિચારતા હતા, પણ કંઈક ને કંઈક કામ આવી જતું હતું. કે નવરાત્રિ હતી ને, તો નવરાત્રિમાં જવાનું વિચાર હતો, પણ ડિલે થઈ જતું હતું, કંઈક ને કંઈક કામ આવી જતું હતું. એટલે તો હવે અત્યારે અમે જઈએ છીએ મેરડી માતાના મંદિરે. તમે પણ આવી જાઓ અમારી સાથે દર્શન કરવા. ચાલો આવી જાઓ. જીપી કપાતું કોણ છે? कुछ भी દોસ્તો, અમારો ફાલ્ગુન એટલો બધો ઊંઘમાં છે, કે મેં એને કીધું પરફ્યુમ છાંટ, તો કે હા હું ગાડી છાંટું છું. નહીં એમ બોલો કે હું ગાડી છાંટું છું. એટલે બોડી ઉપર ગાડી છાંટે. એટલી બધી નીંદર આવે છે ફાલ્ગુન તને? ધ્યાન રાખજો ભાઈ, નહીં તો હું ચલાવી લઉં. હો ભાઈ. હા પાડી દેશે પછી. હા તો આ પાડી દેશે. લઈ લો. મંદિર પરિસરની અંદર જ અમને પાર્કિંગ મળી ગયું છે, એટલે ગાડી અમે પાર્ક કરી દીધી છે. આજે પણ હવનની છે ને પેલું ચાલુ જ છે. હવનની અગ્નિ કહેવાય ને, જેમાં બધા શ્રીફળ પેલું કરે છે, હોમે છે, શ્રીફળ હોમે છે, એ ચાલુ છે હજી સુધી. કેવું લાગ્યું ગ્રીમી? બહુ જ સરસ, બહુ જ મજા આવી ગઈ. મેં સજેસ્ટ કર્યું હતું. એકદમ મમ્મી એક નંબર વસ્તુ લઈને આવ્યા. અમે એકચ્યુઅલી અહીંયા મરીડા આવ્યા છીએ. નડિયાદ, આપણે ખેડા જિલ્લામાં નડિયાદની બાજુમાં જ છે મરીડા ગામ. મરીડાના મેરડી માતા કહેવાય છે એમને. ત્યાં અમે આવ્યા હતા. તો માતાજીની મૂર્તિ બહુ સરસ છે, તેજ છે એકદમ મૂર્તિ ઉપર. ત્યાં એકચ્યુઅલી મ્યુઝિક ફૂલ ચાલુ હતું 2-3 જગ્યાએ, એટલે અમે શૂટ બહુ કરી ન શકી, પણ જે કરેલું છે એ મેં આમાં નાખી દીધું છે, તમે જોઈ લેજો. બહુ સરસ છે, માતાજીના દર્શન કરી લેજો. એકચ્યુઅલી અમે અગર 7મા અને 8મા નોરતે આવ્યા હોત ને, 7મા અથવા 8મા નોરતે, તો વધારે મજા આવત, પણ ત્યારે અમે થોડા નીકળી ન શક્યા. ફાલ્ગુનની કોલેજ હતી ને, એને કંઈક કોલેજમાં પ્રોજેક્ટ રિવ્યૂ હતું, જવું બહુ જરૂરી હતું, એટલે અમે નીકળી ન શક્યા. શનિવારે 8મા નોરતે બહુ સરસ હતું. એનું અત્યારે બધું સામાન ને આ તે બધું લેતા હતા, ભોજનાલય ને વસ્તુઓ ને ડેકોરેશન ને, બહુ સરસ હતું. હવન હજી સુધી ચાલુ હતું, પણ મને લાગે છે ગઈકાલે બહુ સરસ હશે. કાંઈ વાંધો નહીં. તો અમે અહીંયા દર્શન કરી લીધા છે, બહુ સરસ દર્શન થયા છે. અમે અહીંયા રસ પીવા માટે ઊભા છીએ. ક્રીમી મેડમ તો ના પાડે છે, નહીં એને કંઈ ફાવતું જ નથી. આવું ઠંડુ સાથે ફાવતું જ નહીં. અમે તો પી લઈએ છીએ, કેમ કે મારે એવું કહે છે કે તમે નોર્મલ વેધર, ક્રીમીને નોર્મલ વેધરમાં જ રાખો. મારે ચીલ નહીં થઈ જાય. મારે ખાવું નથી, મારે ખાલી પીવું છે, લિક્વિડ ઉપર રહેવું છે. અને આ બે ખાઈ લેશે કંઈક, કેમ કે મારી થોડું પેટ અપસેટ છે. મારે છે ને સ્ટમક ઇન્ફેક્શન થઈ ગયું છે થોડું 2 દિવસથી. તો હું 2 દિવસથી છે ને ખાવાનું અવોઇડ જ કરું છું. સારું થઈ જશે. A few moments later.
દોસ્તો ક્રીમી મેડમ ચોરી કરી રહ્યા છે. તો મેડમ માટી લેવા જઈ રહ્યા છે. મારે એકચ્યુઅલી કુંડા માટે માટી જોઈએ છે ને, આ ખેતરની માટી હોય સારી. મોટા મોટા ખાંગડા ભરે છે. હવે જબલું ફાટી જશે. જબલામાં તાકાત છે નહીં. બહુ તાકાત છે. આવી ગઈ આટલી જ, બીજી થેલી છે નહીં યાર. દોસ્તો અત્યારે અમને લાગી છે કકડતી એકદમ ભૂખ. તો અમે આવ્યા છીએ રાયપુર ભજીયામાં ભજીયા ખાવા માટે આવ્યા છે, કારણ કે આગળ અમને કોઈ સારી રેસ્ટોરન્ટ દેખાણી નહીં. તો અમે એકચ્યુઅલી અહીંથી નીકળ્યા ને, ભૂખ લાગી હતી બહુ જ. ઘરે પાર્સલ લાવવાનું છે, પાર્સલ કેન્સલ થતું નથી ને અહીંથી નીકળ્યા, કારણ કે મને રાયપુરના ભજીયા ખાવાની બહુ ઈચ્છા હતી કેટલા દિવસથી. તો અહીંથી નીકળ્યા તો હું કહું કે ખાટા જેવું. તો અમારે ડબલ થઈ ગયું છે. એક ઘરે બી પાર્સલ લાવવાનું છે અને એક અમે અહીંયા પણ મંગાવી દીધી છે બહુ બધી વસ્તુઓ. મારું પેટ અપસેટ છે તો હું ભજીયા ખાઉં. બરાબર દેખો, પેટ અપસેટ છે કોઈ ભજીયા ખાઉં છું, કંઈ થશે નહીં ને. इसकी गारंटी मैं नहीं दे सकता. એક ગોળી પીને આવી છું, બીજી ગોળી પીવાનો વારો ન આવે ક્યાંક. પાર્સલ લઈને આવી રહ્યા છે. આ શું છે? મિક્સ ભજીયા, મિક્સ ભજીયા, સમોસું સમોસા અને 2 લસ્સી અને આ ખાંડવી અને આપણા સંભારા તો હોય જ. કા સંભારા મરચાં, કઢી 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 આવશે આમાં. મારા પેટની હાલત ખરાબ છે. એક ગોળી લઈને આવી છું, બીજી લેવાની જરૂર ના પડે. નહીં, એકચ્યુઅલી શું ભજીયા વસ્તુ જેવી છે. સવારે અમે ઘરેથી નીકળ્યા ને ત્યારે મેં ક્રીમીને કીધું હતું કે મને ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે, એક દિવસ આપણે જશું. તો કુદરતીમાં એકથી જ નીકળ્યા. અમને મેં ગૂગલ મેપ અહીંથી ફેરવીને એકથી જ લાવી. તો ખાતા જઈએ. મસ્ત છે. પેટ તો અપસેટ છે. ખાઈ લેવાય. ખબર નહીં શું પાછી દવા લઈ લેવાની. પાછી ગોળી લેવાની. આ 2 લસ્સી પણ મંગાવે છે. તારે લસ્સી નથી પીવી? કાં ઠંડુ નહીં. ઠંડુ નહીં. અમને મારા દીકરાને બેયને સેમ ભાવે કાં બધી વસ્તુઓ. અમે ખાવ જરા તબિયત ખરાબ હોય તો ખાઈ લેવાનું. આવો પીવો અંશ કરો મિત્રો, બીજું કંઈ નહીં ખાવાનું. તબિયત નથી ગઈ. મેં નથી કર્યું હતું. હું 4-5 દિવસ સુધી લિક્વિડ ઉપર જ રહીશ. નક્કી જ નહીં કરવાનું. નક્કી કરો એવું તો થાય જ નહીં. ત્યાં ભજીયા પણ ચાલુ. કેવા લાગ્યા ભજીયા? ભજીયા બહુ સારા બી નહીં, બહુ ખરાબ બી નહીં, મીડિયમ. મને આમ ઓકે ઓકે. બહુ મેં બી ગરમી છે ને એટલે શિયાળામાં ગરમ ખાતા હોત ને તો ખબર પડત કે આ હા બહુ સ્વાદ છે. સારા છે. અને અમે લસ્સી સાથે, ચાની જગ્યાએ લસ્સી સાથે ખાધા. લસ્સી સારી હતી. હા, લસ્સી જ સારી હતી. લસ્સી ભાઈવી શું કામ એનું કારણ અમને ના પૂછતા. मैं नहीं दिखाऊंगा. અમે નહીં કહીએ નહીં કહીએ કે લસ્સી જ કેમ ભાઈવી. લસ્સી જ કેમ ભાઈવી નહીં, અમે નહીં કહીએ. ભાઈવી મને તો ખાસ બહુ જ ભાઈવી. મને મને પણ બી બહુ જ ભાઈવી. બહુ જ ભાઈવી, પણ ભજીયા કારણ નહીં ખાલી કહીએ, કારણ નહીં કહીએ. નથી ભજીયા કેવું. એટલા નહીં ભાઈવા જેટલી લસ્સી ભાઈવી. એકચ્યુઅલી મારે બહુ ટાઈમથી રાયપુરના ભજીયા ખાવાની ઈચ્છા હતી. અહીંયા અમદાવાદમાં રહેવા આવ્યા પછી મેં કોઈ દી રાયપુરના ભજીયા નથી ખાધા. એટલે પછી અમે ખાઈ લીધા છે. ખાઈ લીધા. મેં કીધું નીકળ્યા તો ખાઈ લઈએ. હવે ફાલ્ગુન બાજુમાં રિક્ષા છે, આવું બાજુમાંથી નીકળે છે. તો એક ચલો હવે. અહીંયા છે ને પેલા અમે અહીંયા સેટેલાઇટ સાઈડ રહેતા ને હા, ત્યાં આગળ એક લારીમાં ભજીયા અને ગાંઠિયા વાળો હતો. ભાવનગરનો કે ત્યાં ઉપલેટાનો ઉપલેટાવાળા ભાઈ એનું હતા. કામકાજ કાઠિયાવાડી એક નંબર બહુ હતું. સરસ બહુ ગાંઠિયા, સરસ સમોસા, વણેલા ગાંઠિયા, ગાંઠિયા, સમોસા એટલા સારા રાખતા, પણ અત્યારે એનું બંધ થઈ ગયું છે. હા નથી એને આવે. ઉપાડી લીધા ને ત્યાંથી એટલે. એને બંધ કરાવી દીધું કોઈએ. ગવર્મેન્ટે બંધ કર્યું. પણ બીજો તો ઉભો રહે છે ત્યાં એની જગ્યાએ જ. ખબર નહીં તો હશે કઈક હવે. હવે આ લોકો ઘણી વખત લારીવાળો અંદર અંદર પોલિટિક્સ કરતા હોય છે. સાચી વાત છે. સીધા સીધા બધી જગ્યાએ ધંધામાં પોલિટિક્સ હોય જ છે. એ તો રહેવાનું છે. ધંધો હોય કે નોકરી હોય બધે હોવાનું છે. હોવાનું જ છે. અંદરો અંદર ધ્યાન રાખવાનું, બસ બીજું શું. હા. છટકવાનો છે ને, રસ્તો ગોતીને રાખવાનો. સાચી વાત છે. છટક મારી રાખવાની હંમેશા. હવે અમે જઈએ છીએ ઘરે, બસ થોડી ચિંતા છે મારે કે મને આ ભજીયા ખાતા હજી કઠે નહીં. કશું ના થાય. લસ્સી પીધી છે ને એટલે કઈ નહીં. પ્રોફિટ અને લોસ ઉપર વાત કરીએ છીએ. કઈ વસ્તુમાં પ્રોફિટ છે, કઈ વસ્તુમાં પ્રોફિટ ઓછું છે ને કેમાં વધારે છે. હું કાલે એકચ્યુઅલી સ્ટોપર્સને આ તેને બધું લઈ આવીને મને 540 રૂપિયામાં પડ્યું. મેં એક ભાઈને કીધું લગાવીને જા, તો એણે મને 1500 થી 1600 કીધા અને એણે કીધું અડધી કલાકમાં લાગી જશે. તો વિચાર કર કે સોના કરતાં ઘડામાં કેટલી મોંઘી પડે. અડધી કલાકના 1500 રૂપિયા એ માણસ ચાર્જ કરી રહ્યો છે. હા, એટલે પછી મેં તો ના પાડી. મેં તો મકાન માલિકને કીધું તું મોકલ ભાઈ કારીગર, મારી પાસે વધારે લે છે ભાઈ. બરાબર છે. અમારું મોઢું જોઈને જ વધારે લે છે મને લાગે છે કે આ ભાઈ અમારે એક્સપેન્સિવ છે.
અમૂલ્ય 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 કઈ બી. મેં કીધું ભાઈ તું એ ભાઈ એટલું મકાન માલિક કે હે 1500 રૂપિયા હું ના આપું. તો મેં કીધું કરાવ તું, બરાબર છે. હું પણ નહીં આપું. હવે એ કરાવશે. પછી અમે એ જ વિચારતા કે ખાણીપીણીમાં લોકોને કેટલું મળતું હોય છે. 10 રૂપિયામાં એની વસ્તુ બનતી હશે. એ વસ્તુ એ લોકો 100 રૂપિયામાં વેચે તો સીધું 90 રૂપિયા વધારે, એટલે 100% પ્રોફિટ. મહેનતના પૈસા 100% Effort. 20 રૂપિયા થાય. 100%? 100% પ્રોફિટ થાય ને તો 20 રૂપિયા પ્રોફિટ, 20 રૂપિયા જ કમાય માણસ. હા, તો કેટલું પ્રોફિટ થયું? 9 ગણું 1000% થયા ને? હા 1000% પ્રોફિટ. બોલો, ધંધો એવો કરો જેમાં ફૂલ પ્રોફિટ મળે. શું કરવું જોરથી જોઈએ? બોલો ને તો ધીમે કેમ બોલો? ધંધો એવો કરો 1000% મળે. હા તો અમે ઘરે પહોંચવા આવ્યા છીએ. અમે તમારી પાસેથી લઈએ રજા. આ વ્લોગ તમને બધાને કેવો લાગ્યો કમેન્ટ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને સાથે સાથે બોલજો જય માં મેલડી, જય મા મેલી, જય મા અંબે, જય માં અંબે, જય માં જગદંબા, જય મા જગદંબા. ચાલો મળીએ. હેપી રામનવમી. હેપી રામનવમી. મળીએ. જય જય શ્રી રામ, જય શ્રી રામ. પતી ગયું. જય કષ્ટભંજન દેવ, જય કષ્ટભંજન. પવન પુત્ર હનુમાન કી જય. જય. પત્યું. ના નમઃ પાર્વતી પતે પતે પતે. હર 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 મહાદેવ. મહાદેવ. હવે પૈતું. હવે ચાલો આવો મળીએ.